ટેકનિકલ પ્રોબ્લેમ આવી રહી એમને અમારે બધા ફોન કરી દઉં કે આવું કેમ આવું કર્યું. ગુડ મોર્નિંગ, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છીએ સાઠંબા ગામે કે જ્યાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ. અને આજના વ્લોગમાં તમને એ બતાવવાના છીએ કે કેવી રીતે પ્રચાર કરતા હોય છે ગુજરાતના સીએમ. અને વહેલા સવારે આપણે 7:40 થઈ છે, આવવાના છે 10 વાગે અને આપણે વહેલા નીકળી ગયા છે અહીંથી. તો તમને બતાવી કેવો માહોલ છે. મહત્ત્વની વાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગ છે અને એના માટે આવી રહ્યા છે ગુજરાતના સીએમ. ગાડી આવી ગઈ છે લેવા માટે આપણને. સંકેતભાઈ આવી ગયા છે. અમે 2 ગાડીઓ લઈને જઈ રહ્યા છે અલગ અલગ બધા મિત્રો સાથે. હાજી, ગુડ મોર્નિંગ. જય શામળિયા, જય રામદેવજી. બે આપણો રથ આવી ગયો છે. રથમાં આપણે સવાર થઈ ગયા છે. બોટલ ચડાવી હતી તમને? મને માહિતી મળી તમને બોટલ ચડાવવામાં. વિડીયો કોલ કરતો એ ના ઉપાડ્યો. ના, મને કદાચ ઇન્ટરનેટ બંધ હશે મારો. હા, એક મેસેજ આવ્યો નથી મારો. વિડીયો કોલ કરો તરફ પહોંચી ગયા. થઈ જાય છે આપણું મળી પડે. જો આ જગ્યાએ સીએમ આવવાના છે. જો સીએમ માટે તૈયાર થઈ ગયા છે. 9 વાગ્યા છે, સાઠંબા પહોંચી ગયા છીએ આપણે. અને સજનીભાઈને લાઈવ છે ચેનલમાં, લાઈવ બતાવી દઈએ. અને એ જો તમને બતાવું, આપણે સ્પોટ ઉપર પહોંચી ગયા છીએ. આ સરકારીજીની સામે ગેટ દેખાય અને આ તરફ સભા છે. સંકેતભાઈ, કેવું છે તબિયત? બસ સારું છે. આ તબિયત બગડી જ ભાઈ, મારે નજર લાગી ગઈ છે. બ્લોગમાં આવે છે વધારે એટલે. બાવજી આવું પાછળ. હેલો બાવજી. ના ના સમર્થકો આવ્યા છે. મજામાં? હા. એ હેના ઓલે આવ્યા તમે? એ એના માટે આવ્યા તમે? એના માટે આવ્યા છે? કારણ સીએમને જોવા આવ્યા છે એમ ને? ઘોડા બંદોબસ્ત. જો આપણે પહોંચી ગયા છીએ અને આ જગ્યાએ સભા છે સીએમની ગુજરાતના. અને જો આ તરફ લાઈવ ચાલુ છે સમીરભાઈનું. અને આ રીતે આખું આયોજન કરવામાં આવ્યું છે. આપણે વહેલા આવી ગયા છીએ. સંકેતભાઈ બેઠા શાંતિથી. એની થોડી તબિયત ખરાબ છે, આરામ કરી રહ્યા છે અત્યારે. બધાની જવાબદારી એમને જોડે છે અત્યારે. સામે બધા પત્રકારો આવી રહ્યા છે. પત્રકારોનું જી ભાઈ, આજે અમે આરામ પર વિપુલભાઈ કોમ ઓફિસ. વિપુલભાઈ જો વિપુલભાઈ અમારા વડીલ કામ કરી રહ્યા છે અત્યારે. તમે જુઓ, તમને લાગશે કે પત્રકાર પોલીસ છે, પત્રકારો હોય ને જો પહેલાં વહેલા આવી જાય. હજી કોઈ આવ્યું છે? કોઈ નથી આવી. જો ખાલી ખમ છે. સૌથી પહેલાં પત્રકારો આવે. સભા છે 10:30 અને પહોંચી ગયા પત્રકારો 9 વાગે. કારણ કે આપણે કાંઈ ટીવીમાં લાઈવ હોય એટલે એ વહેલું પહોંચવું પડતું હોય. આ રીતે વિકાસ સંકલ્પ સભા છે એ અહીંયા આયોજન કરવામાં આવ્યું. સેવાળાના માનવી સુધી અને સામાન્ય વ્યક્તિની જેમ એમની સાદગી આખા ભારત દેશમાં પ્રખ્યાત. જય ઘોષથી વધાવીએ, બે હાથ ઊંચા કરીને જય ઘોષ કરીએ. ભારત માતા કી. બધાનો સામૂહિક અવાજ આવવો જોઈએ. ભારત માતા કી. ભારત માતા કી. વંદે વંદે. જય શ્રી રામ. સ્વાગત है, સ્વાગત है. भूपेंद्र का स्वागत है. स्वागत है, स्वागत है. भारत माता की. ये आम जाकर मुख्य मारे. भारत माता की. वंदे. स्वागत अभिवादन करे છે. અને હવે સાહેબ બોલાવી ઉપર ઓનલાઈન ઉભી સીએમ કે એક નાની દીકરીએ સાહેબનું સન્માન કરવા માટે અહીંયા ઉપસ્થિત હતી ને દીકરીને પ્રભારી શ્રી મંચ ઉપર આવ્યા છે અને મુખ્યમંત્રીશ્રી સાથે એની મુલાકાત અને આશીર્વાદ સાહેબના મળ્યા છે. એ બધા ઉમેદવારો ઇલેક્શન પછી કેટલી વખત તમારી વચ્ચે આયા, તમને કેટલી વખત પૂછ્યું કે તમારે કઈ કામ છે, એ લિસ્ટ બનાવી અને મને આપજો તો તમે ખરા.
આ પત્ર એમને અમાર બધા ફોન કરીને કેમ આવું કર્યું હા 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 બનાવી ભાઈ જો સાહેબ સીએમ સાહેબ બધા ફોટો પડાવી કાર્યકર્તાઓ જો હે કેવું માહોલ છે બધા આવી ગયું ના હો તો એઆઈ માં બનાવી લેજો હા સીએમ સાહેબ બધા પત્રકારો જોડે ફોટો પડાવ્યો છે આજે સરસ કેવો રે ભાઈ આ દુકાન સારું ને કેવો રે ભાઈ મજા આવી હા ને તો સીએમ સાહેબ ઉભા છે પત્રકારો જોડે ફોટો પડાવી હા આયા સાહેબ કયો આજે સાહેબ જો મિત્રો આજે ગુજરાતના સીએમએ બધા પત્રકાર મિત્રો જોડે ફોટોશૂટ કરાવ્યું સરસ માહોલ હતો એમને ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા પણ બધા પત્રકારોનો સાથે ફોટો પડાવીને એમને ખુશ કરી દીધા એમ મજા આવી ગઈ આનંદ થઈ ગયો દાદા જોડે ફોટો પડાવીને આમ તો રાજકીય માહોલ છે પણ હળવા ફૂલ માહોલમાં અમે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે અને જો સરસ પબ્લિક બી આ જઈ રહ્યું છે અત્યારે આ બધા મિત્રોએ સરસ ફોટો પડાવ્યો અમને જીદ કરીને ખાસ જો સરસ પ્રચાર સાથે ફોટોગ્રાફ બધા પડાયા પછી ગુજરાતના સીએમ આવતા હોય ગામ આગળ લોકોની ઈચ્છા હોય તો ખાલી થઈ ગયું છે મેદાન ભાઈ જઈશું આપણે ત્યાં ટાઉન હોલ ખાતે પહોંચવાનું છે કાર્યક્રમમાં સીએમનો બીજો કાર્યક્રમ છે બાયડ ખાતે ટાઉન હોલ બાયડ છે પહોંચી ગયા છે આપણે સ્થળ ઉપર સીએમ થોડી વારમાં અહીં પહોંચશે ઠાકોર સાહેબ શ્રીને પણ તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. ધવલસિંહ સાહેબ જોઈન કરશે. કોમલબેન સુરેશભાઈ રાવળ જેઠોલી બાલાસિનોર. તાળીઓના ગડગડાટ સાથે આ મુવમેન્ટને આપણે તાળીઓ બિલકુલ બંધ થવી ના જોઈએ. ખૂબ સરસ. એક તો પૈસા અને પૈસાની દ્રષ્ટિએ જે સામાન્ય માણસ હોય એને દીકરી પરણાવી એ આપણા બધાને ખબર છે કે જ્યારે દીકરી મોટી થાય એટલે એને પરણાવવાની હોય પૈસા હોય નહીં તો આ દરેક સમાજે જો મિત્રો આપણે આવી ગયા છે ઘરે હમણાં હાલ પહોંચ્યા પરંતુ રસ્તામાં આવતા જે સીએમ આવ્યા હતા મુખ્યમંત્રી એમનું હેલિકોપ્ટર છે એમાં ખામી સર્જાઈ હતી એના કારણે મુશ્કેલી સર્જાઈ હતી અને એમને બાય રોડ સાબરકાંઠા પહોંચવું પડ્યું છે ત્યાં પણ સભા છે ચૂંટણીલક્ષીની પરંતુ કંઈક ટેકનિકલ એરના કારણે હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું નહોતું એ વિડીયો પણ મેં લીધા છે હું તમને બતાવી દઉં છું અને કોઈપણ પ્રકારનું જોખમ લીધા વગર સીએમને લઈ અને બાય રોડ ધનસુરા થઈ અને હિંમતનગર સાબરકાંઠા ખાતે પહોંચી રહ્યા છે અને સલામત મુખ્યમંત્રીનું જે હેલિકોપ્ટર છે એને સુરક્ષા સલામતી રીતે પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલો છે એનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે ત્યાંથી ટીમ પણ આવી રહી છે એટલે કે ટેકનિકલ કારણોસર આ હેલિકોપ્ટર બગડ્યું હતું એટલે સીએમને પણ ગરમીમાં બાય રોડ જવું પડ્યું છે આપણે ઘરે આવી ગયા છીએ પછી ભાઈ એ દરવાજો ખોલ્યો સાનુબેન બેઠા છે અને સાનુબેનને વેકેશન પડી ગયું છે હેપી વેકેશન માઇક છે કાઢી નાખ્યો ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગઈ. હેલો પછી આયા માણસ આયા રિપોર્ટ કરી પણ અમે તો જ છે